તો જામનગરમાં 3 દિવસમાં 163 મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે। રંગમતી નદીના કાયાકલ્પ પ્રોજેક્ટ માટે 128 બાંધકામો દૂર કરાયા છે। નાગમતી નદીના વહેણમાં 35 ગેરકાયદે મિલકતો હટાવવામાં આવ્યા। નદીની 12.5 વીઘા જમીન હસ્તક કરાતી હતી ખેતી। સુભાષ બ્રિજ નીચે ગેરકાયદે બોક્સ ક્રિકેટ પણ હટાવાયું। વધુ માહિતી સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે। નથુ, જામનગરમાં 3 દિવસમાં 163 મિલકતો પર બુલડોઝર ફર્યું છે, શું વિગતો? જામનગર મહાનગરપાલિકાના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે રંગમતી જે કાયાકલ્પ પ્રોજેક્ટ છે તેને વિકસાવવા માટેનું પ્રાથમિક તબક્કાનું કામ હાથ ધરાયું છે। તો બીજી તરફ જે ચોમાસાના વરસાદી પાણી ભરાય છે તેના નિરાકરણ માટે પણ મહાનગરપાલિકાએ હાલ કાર્યવાહી હાથ ધરી છે અને જામનગરની પૂર્વ દિશાએ વહેતી રંગમતી અને નાગમતી નદીના વહેણમાં જે દબાણો ખડકાયા છે તેને દૂર કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો જે 163 બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા છે, જેમાં મોટા વાડાઓ તેમજ પાકા કાચા મકાનો પણ સામેલ છે। આ ઉપરાંત એક અતિ ગંભીર વાત એ છે કે નાગમતી નદી છે કે જ્યાં જે 12.5 વીઘાની જે જગ્યા છે તેની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને દસકાઓથી જ્યાં ખેતી થતી હતી આ બાંધકામ મહાનગરપાલિકાને નજર કેમ ના આવ્યું? જે સાઇટ ઇન્સ્પેક્ટરો છે તે શું કરતા હતા, જે મહાનગરપાલિકા છે તે આજ દિવસ શું કરતી હતી? પરંતુ અંત આવ્યો એ છે કે જે 12.5 વીઘાનું જે દબાણ છે તે જ્યાં ખેતી થતી હતી તે દૂર કરવામાં આવ્યું છે ને છેલ્લા 3 દિવસમાં 163 બાંધકામો જે છે તે હટાવાયા છે અને લગભગ 3 હેક્ટર જેટલી જમીનનું જે દબાણ છે તે દૂર કરાયું છે। એટલે કે હવે આ જે પ્રોજેક્ટ છે તેના પરથી જે બાંધકામો છે હટી જતા આ પ્રોજેક્ટને ગતિ મળશે તેમ ચોક્કસથી કહી શકાય। જી દીપિકા। જી બિલકુલ, આભાર નથુ વિગત આપવા બદલ।